શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રોનું ભાવનું સ્વાગત કરું છું. દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું આજનું સેશન છે, જેમાં મારે ચર્ચાપત્રની સમજૂતી આપવી છે. જો કે ચર્ચાપત્રના ઘણા વિડીયો તમને ઘણી ચેનલ પર જોવા માટે મળશે અને મારી ચેનલ પર ઉપર પણ ચર્ચાપત્રનો પ્રશ્ન મૂકેલો છે, એની સમજૂતી પણ આપેલી છે. ચર્ચાપત્ર અંગે ચર્ચાપત્ર કેવી રીતે લખાય અને જ્યારે ચર્ચાપત્ર લખતા હોય ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તો ચર્ચાપત્રમાં મારે વાત પ્રત્યે ધ્યાન આપવું છે કે ચર્ચાપત્ર એને કહેવાય કે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થનારા જે સમાચારો છે, પછી રાજકીય હોય, વૈશ્વિક હોય, દેશને લગતા હોય, તો એમાં જે વાચક વર્ગ જે છે એનું મંતવ્ય શું છે, એ વ્યક્તિ પોતપોતાના વિચારો પ્રમાણે જે અભિપ્રાય આપે એક ચર્ચાપત્ર છે. 2-3 વ્યક્તિ ભેગી થઈ અને મતદાન અંગેની કોઈ ક્ષેત્રની વાતચીત કરતું હોય તો તેનું ચર્ચાપત્ર થાય. પણ એ ચર્ચા માત્ર ને માત્ર અંદરનું છે. અહીંયા જે ચર્ચા હશે એ તમારે વર્તમાનપત્રમાં મોકલવાનું રહેશે. તો જ્યારે ચર્ચાપત્ર લખીએ ત્યારે કઈ બાબતને આપણે ધ્યાનમાં રાખવી પડશે અને ચર્ચાપત્રની સાથે કયા મુદ્દા એમાં ધ્યાનમાં રાખવા તે પણ જરૂરી છે. જો ચર્ચાપત્ર એ વિદ્યાર્થી સારી રીતે લખી શકે છે કે જેનું વાંચન વધારે છે, તે જે માત્ર ગોખણપટ્ટીના સહારે અમુક પંક્તિઓ ગોખી જ નાખો, આદ લખી નાખો, એવું જે લખે છે જેનામાં મૌલિક ભાવ નથી, જેનામાં મૌલિક રચના નથી, એ વિદ્યાર્થીને મારા ખ્યાલ પ્રમાણે ચર્ચાપત્ર લખવું એટલે થોડું અઘરું પડી જતું હોય. એટલે જે વિદ્યાર્થી કરંટ અફેર્સ પ્રત્યે ધ્યાન આપે છે, રોજબરોજમાં બનનાર જે ઘટના જે છે, રાજકીયથી માંડીને દરેક પ્રકારની ઘટના હોય એની પ્રત્યે ધ્યાન આપતા હોય, તો એ વિદ્યાર્થી તેનો ઉત્તર ખૂબ સારા લખી શકે છે. આ કોમ્પિટિટિવ એક્ઝામ જે છે, સ્પર્ધાત્મક પરીક્ષા જે છે, એ કોઈ ગોખણપટ્ટીનો વિષય નથી. એ માત્ર ને માત્ર તમારી સમજદારીનો વિષય છે. જેટલું તમે મૌલિક લખો એટલો તમારો જે ઉત્તર જે છે એ ખૂબ યોગ્ય ગણાશે. હા, ક્યારેક એવું બને કે અમુક પંક્તિઓ જે છે એ બંધ બેસતી આવે તો તમે લખી શકો, બરાબર છે. કોઈ સરકારની યોજના હોય તો તમે લખી શકો કે આ યોજના પ્રમાણે છે, તેની ચર્ચા પ્રમાણે છે, પત્ર લેખનો કે ચર્ચાપત્રોને તમે લખી શકો. પણ માનો કે બધા જ વિદ્યાર્થીઓ ગોખી નાખેલું છે, બધા વિદ્યાર્થીઓ લખે છે, તો કંઈક તો નવું આવવું જોઈએ ને. તો તમે મૌલિક બાબતની પ્રત્યે ધ્યાન આપો. આજના સમયમાં કોઠાસૂઝ બહુ મહત્વની બાબત છે, ગોખણપટ્ટી નહીં. જેટલું તમે કોઠાસૂઝથી લખશો, જેટલું તમારી વાંચન વધારે હશે, વાક્ય રચના, શુદ્ધિકરણ, જોડણી, આની પ્રત્યે તમારું ધ્યાન હશે, એટલું તમે સારા ગુણ પ્રાપ્ત કરી શકશો. તો મારે એવા જ પ્રશ્નની મારે ચર્ચા કરવાની છે આજે. આપ જેવું જાણો છો કે અમેરિકામાં જે ઇલેક્શન થયું અને એમાં રાષ્ટ્રપતિ તરીકે, પ્રેસિડેન્ટ તરીકે ટ્રમ્પની વરણી થઈ અને ટ્રમ્પે જુદા જુદા દેશો પર જે ટેરિફ લાદ્યો એના પરિણામે મોટાભાગના દેશોના અર્થતંત્ર પર વિપરીત અસરો પડી. એમાં ભારત દેશને પણ ઘણી બધી ધમકીઓ આપી, 100% ટેરિફ નાખ્યો, પછી પાછો ઘટાડ્યો. આ ટેરિફને મુદ્દાની મારે અહીં ચર્ચા કરવાની છે. જોકે પૂછાશે જ એવું કહેતો નથી, પણ પૂછાય તો તમે આ રીતે લખી શકો. અથવા ટેરિફને લગતી બાબત જે છે, કોઈ તમારે નિબંધ પૂછાયો તો નિબંધમાં પણ એ મુદ્દાને તમે અમુક અંશે આવરી લો. તો ટેરિફનું ચર્ચાપત્ર મિત્રો મારે તમારી સામે અહીંયાની સમજૂતી આપવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ટેરિફ માટેનો જે પ્રશ્ન જે છે એની આપણે સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ચર્ચાપત્ર કેવી રીતે લખી શકાય. તો ચર્ચાપત્રને લખવાને માટે આપણે આટલી બાબતોને ધ્યાનમાં રાખવાની. આપ સૌનું ચર્ચાપત્રમાં હાર્દિક સ્વાગત છે. જોઈએ આપણે તો ચર્ચાપત્ર લખતી વખતે આટલી રૂપરેખા તમારે ધ્યાનમાં રાખવાની છે. એમાં આ રીતે તમારી બાબતને ધ્યાનમાં રાખવી પડશે. પહેલું જે આપેલું છે એની ફોર્મેટ હું તમને સમજાવું છું, આછી પાતળી. કે સૌ પ્રથમ જ્યારે તમે ચર્ચાપત્ર લખો છો ત્યારે તમારે પત્ર લેખન કરવું જરૂરી છે. એટલે માનો કે આ તમારી જગ્યા છે, પત્ર લેખન તમે કરો છો, તો આ તમારો જમણો ભાગ થયો. આ જમણી બાજુ તમારું નામ, સરનામું એ પ્રમાણે આવે. જમણી બાજુ તમારું નામ, સરનામું ને બધું ત્યાં આગળ આવે.
હવે માનો કે પ્રશ્ન પેપરની અંદર કોઈ નામ આપેલું છે અ બ ક ક ખ ગ, તો તમારે એ નામનો ઉલ્લેખ કરવાનો. કોઈ નામ આપેલું નથી તો તમારે જાતે અ બ ક ક ખ ગ એવું નામ લખવાનું રહેશે. પણ તમારું જે નામ જે છે એનો ઉલ્લેખ કરવાનો નથી. એટલે સૌપ્રથમ વર્તમાનપત્રના તંત્રને ઉદ્દેશીને તમારે એ જે પત્ર લેખન જે છે એ તમારે કરવાનું રહેશે. હવે અહીંયા તમારું નામ, સરનામું ને બધું આવી જાય પછી આ ડાબો ભાગ જે છે, ડાબા ભાગની અંદર તમારે પ્રતિ જે વર્તમાનપત્રના તંત્રને ઉદ્દેશીને લખવાનું હશે એ મુદ્દો તમારે ત્યાં આગળ આવે. પ્રતિ, પછી અલ્પવિરામ આવે, તંત્રીશ્રી, જે તે વર્તમાનપત્રનું નામ આવે. એટલે તમારે સંદેશ ગુજરાત એવું કોઈ નામનો ઉલ્લેખ નથી કરવાનો. તમારે ક ખ ગ પ પ બ એવા નામનો ઉલ્લેખ કરવાનો રહેશે. પછી સરનામું 2. પછી અહીંયા વિષય આવે. તો વિષયની અંદર માત્ર તમારે એટલું જ લખવાનું છે કે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે. આ તમારે ત્યાં વિષય લખવાનો રહેશે. જે દિવસે તમે પ્રશ્ન પેપર લખી રહ્યા છો એ જ દિવસની તમારે તારીખનો ઉલ્લેખ કરવાનો રહે. અહેવાલ લેખન હોય તો અગાઉની તારીખનો ઉલ્લેખ કરવાનો રહે, પણ અહીંયા અહેવાલ લેખન નથી એટલે ત્યાં આગળ કોઈ પ્રશ્ન હોતો નથી. હવે પછી સંબોધન આવે. સંબોધનમાં તમે સાહેબશ્રી લખી શકો, આદરણીય, માનનીય, તંત્રીશ્રી, આ પ્રમાણે પણ તમે એનો ઉલ્લેખ ત્યાં આગળ કરી શકો. તંત્રી પછી શ્રી અલગ આવે. પછી કોમા. નમસ્કાર, હું આપના ક ખ ગ વર્તમાનપત્રમાં જે તમે ચર્ચાપત્ર લખતા હોય એનું શીર્ષક આપેલું હોય તો શીર્ષકનો ઉલ્લેખ કરવાનો. ચર્ચાપત્ર મોકલી રહ્યો છું જેને યોગ્ય સમય અથવા યથોચિત સમયે તેને પ્રકાશિત કરવા માટે નમ્ર વિનંતી છે, એ તમે ત્યાં આગળ લખી શકો. હવે એ નીચે લખ્યા પછી બધું તમારે જે છે એ તમારે ચર્ચાપત્રની અંદર તમારે માત્ર ને માત્ર આ પ્રમાણે લખવાનું રહેશે. નામ, સરનામું, શહેર, તારીખ, પ્રતિ, આ બધું લખ્યા પછી અહીંયા સંબોધન આપણે કરવાનું રહેશે. પછી આ જે પેરેગ્રાફ જે બતાવેલો જે છે અહીંયા તમે તમારી ભાષામાં મૌલિક જેટલો ઉલ્લેખ શબ્દનો ઉપયોગ કરશો, વાક્ય રચનાનો ઉલ્લેખ કરશો એટલો તમને ફાયદો થશે. અને ન કોઈ વધારે પડતું લખવાની જરૂર નથી, કારણ કે પત્ર લેખનને બહુ લંબાપૂર્વક લખવાની ત્યાં જરૂર નથી. એમ લખી શકું કે આપના ક ખ ગ વર્તમાનપત્રમાં ચર્ચાપત્ર મોકલી રહ્યું છું જેને યથોચિત સમય પ્રકાશિત કરવા માટે નમ્ર વિનંતી છે. પછી આગળ લિખિત ના આવે, જે નામ તમે આપેલું હોય અ બ ક ક ખ એ બધું તમારું નામ આવે અને બીડારમાં તમારે લખવાનું રહેશે, ત્યાં ચર્ચાપત્ર લખવાનું રહેશે. હવે આ તબક્કો પત્ર લેખનનો છે. પત્ર લેખન તમે પહેલા ભૂલી ગયા છો તો પાછળ તમે લખી શકો. પ્રશ્નનું જે ચર્ચાપત્રનો ઉત્તર લખ્યા પછી તમે ત્યાં આગળ લખી શકતા હોવ છો. તો વાક્ય રચના બદલાઈ કેવી બદલાતી હોય છે કે ઉપરોક્ત ચર્ચાપત્રને આપના અ બ ક વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. છાપવા શબ્દ લખવો એના કરતા પ્રકાશિત કરવા નમ્ર વિનંતી એ શબ્દનો સારો ઉલ્લેખ કરવો. હવે તમે જ્યારે આપણે ચર્ચાપત્ર લખો છો ત્યારે જે ચર્ચાપત્રમાં જે પ્રશ્ન જે છે એનું તમે શીર્ષક આપેલું હોય તો તમે ત્યાં આગળ તમે આ લખ્યા પછી શીર્ષક તમે આપો. શીર્ષક બહુ લંબાણપૂર્વક પણ ના હોવું જોઈએ, બહુ ટૂંકું પણ ના હોવું જોઈએ. આ પ્રમાણે તમારે ત્યાં શીર્ષક આપવાનું રહેશે. હવે શીર્ષકને આપ્યા પછી તમારે એને આ જે ફકરો જે છે એને તમારે કુલ 3 ભાગમાં તમારે વહેંચવાનું રહેશે. એમાં 3 ભાગની અંદર વહેંચવાનું એટલે કયા ભાગ? પહેલો જે મુદ્દો જે મિત્રો તમારે આવશે એ પ્રસ્તાવનાનો તમારે આવશે. પ્રસ્તાવના એટલે કે મારે એ પ્રશ્નના અનુસંધાનમાં આગળ વધવું છે તો એ પ્રમાણે પ્રસ્તાવના કરીશ. પછી મધ્ય ભાગ જે છે તમારે જે પેરેગ્રાફ જે આપેલો છે, જે પ્રશ્ન પૂછેલો છે તેનો સારાંશ મધ્ય ભાગમાં આવે અને છેલ્લે સમાપન આવે. સમાપન જેવો પ્રશ્ન પ્રમાણે ત્યાં આગળ સમાપન થતું હોય છે. મોટે ભાગે સમાપનની અંદર વાચક વર્ગ જે છે એના કેટલાક મંતવ્યો જણાવતું હોય છે, તેને સૂચનો જણાવતું હોય છે. હવે માનો કે વર્તમાનપત્રમાં તમારું ચર્ચાપત્ર પ્રકાશિત થયું તો એનો અર્થ એવો નથી કે સરકાર આપણી પાસે સંમત છે, વર્તમાનપત્રના તંત્રે આપણી પાસે સંમત છે. ગુજરાત સમાચારમાં લોકવિચાર કરીને કોલમ આવે છે એ પ્રકારનું ચર્ચાપત્ર છે. સંદેશમાં કે દિવ્યભાસ્કરમાં મંતવ્ય નામ આવે છે પણ એ પ્રકારનું ચર્ચાપત્ર છે. હું તમને સરસ મજાનું ઉદાહરણ તમને મિત્રો બતાવું છું એટલે તમને ખ્યાલ પડશે. પણ આની ફોર્મેટ આ રીતે ધ્યાનમાં રાખજો. અહીંયા તમારું પહેલાં પત્ર લેખન કરો એટલે તમારું નામ ને સરનામું, તારીખ આવશે. ડાબી બાજુ તમે પ્રતિ વર્તમાનપત્રનું જે નામ હોય તે આવશે. વિષય ચર્ચાપત્ર પ્રકાશિત કરવા કે સંબોધન આવે.
પછી તમારે જે લખવાનું છે તે આપના વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા માટે, ચર્ચાપત્ર પ્રકાશિત કરવા માટે નમ્ર વિનંતી લિખિત અને બીડાની પ્રવૃત્તિઓ લખવાનું રહેશે. હવે શીર્ષકને તમે આપી દો, પછી તમારે પ્રસ્તાવના, મધ્યભાગ અને સમાપનથી તમારે એનો આપણે ઉત્તર પૂર્ણ કરીશું. તો એ ટેરિફ વાળો જે પ્રશ્ન જે છે એના અનુસંધાનની અંદર મિત્રો તમને સમજાવેલું છું કે કેવી રીતે લખી શકાશે. તો પ્રશ્ન આ પ્રમાણે છે: વધારે પડતા ટેરિફની અર્થતંત્ર પર થતી અસરો વિશેનું ચર્ચાપત્ર દેશના સંદર્ભમાં અબક વર્તમાનપત્રના તંત્રને સંબોધીને તૈયાર કરો. ઘણા વિદ્યાર્થીઓ ઘણા સમયથી પરીક્ષાની તૈયારી કરતા હશે, એટલે મારા ખ્યાલ પ્રમાણે ઘણું સારું લખી શકતા હોય છે, પણ છતાંય તમે નવા શબ્દો છે, નવી વાક્ય રચના છે, ક્યાંક ને ક્યાંક કંઈ નવું જાણવાનું તમને મળે, એ દૃષ્ટિએ તમારા ઉત્તરને પ્રત્યે તમારે ધ્યાન રાખવું જરૂરી છે. આ પ્રશ્ન પૂછાશે એવું કહેતો નથી ને નહીં પૂછે એ પણ કહેતો નથી, પણ જ્યારે તમે કોઈ એના અનુસંધાનમાં કોઈ પ્રશ્ન આવે તો તમે આસાનીથી તમે લખી શકતા હોવ છો. તો આ પ્રશ્નનો ઉત્તર જે છે મિત્રો મૌલિક ઉત્તર છે, કોઈ જગ્યાએથી એની માનો કે કોપી કરીને પછી ઉત્તર આપણે લખેલો હોય ત્યાં આગળ છે નહીં. તો આ પ્રશ્નને બને તેટલું મેં મારી ભાષામાં મૌલિક રીતે લખવાનો પ્રયાસ કર્યો છે. તો તમે પણ દોસ્તો આ પ્રશ્નને એકવાર ઉત્તર જે છે એને એકવાર વાંચ્યા પછી કે સમજ્યા પછી તમે જાતે લખવાનો પ્રયાસ કરો. તમે જેટલું લખવાનો પ્રયાસ કરશો એટલું તમે પરીક્ષામાં ખૂબ આસાનીથી તમે લખી શકશો. હું ગોખણપટ્ટીમાં માનતો નથી કે અમુક પંક્તિ હોય તમે એ રેડીમેડ રાખી નાખો, બરાબર છે, આ કે જેમાં બંધ બેસતો આવે, પણ ટેરિફ વાળો પ્રશ્ન આવે તો એમાં શું બંધ બેસતો આવે, તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે. એટલે તમે જેટલી મૌલિકતા તમારા લેખન કાર્યમાં અપનાવશો એટલું તમને ખૂબ 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 સરળતા રહેશે. એસે હા, તમે એવું કોઈ પંક્તિઓ હોય તો પંક્તિઓ તમે ગોખી નાખો, કારણ કે એસે છે, કોઈ પત્ર લેખન લખતા હોય કે કોઈ અર્થ વિસ્તાર જે છે એમાં તમારે કામમાં આવે, એમાં કોઈ છૂટછાટ લેવાની કંઈ જરૂર હોતી નથી. પણ કોઈ પ્રશ્ન એવો છે કે જેમાં ઘણી વખતે આપણે ગોખેલા જે વાક્યો હોય કામમાં ન પણ આવે તો શું કરવાનું? એટલે ઘણીવાર તો એવામાં વિદ્યાર્થીઓ જોયેલા છે કે અર્થ વિસ્તારમાં પંક્તિ પૂછી હોય શું અને એનો ઉત્તર લખે શું, અને એવું માનતા હોય કે આ ઉત્તર જે છે અર્થ વિસ્તારમાં તો એને રિલેટેડ પંક્તિ લખવાની હોય તો એના બદલે જુદી પંક્તિ લખીને આવે. કારણ કે કવિ કલાપીની પંક્તિ છે કે હા પસ્તાવ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, અને અર્થ વિસ્તારમાં હોય તો એમાં પછી પેલી પંક્તિ લખી નાખે કવિ કલાપીની, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, એને કોઈ રિલેટેડ છે જ નહીં. એટલે તમે એ રીતે લખવાનો પ્રયાસ કરો કે તમને ખ્યાલ પડે કે આના અનુસંધાનમાં છે. મોટે ભાગે વિદ્યાર્થીઓ લેંગ્વેજમાં, જો કે મેઇન્સની અંદર ગુજરાતી તો માત્ર ને માત્ર એક લાયકાત ધોરણે આવી ગયેલું છે, પણ ડીવાયએસઓ એસટી એકાઉન્ટ્સને લગતી કોઈ તમે પરીક્ષા આપતા હોય એમાં ગુજરાતી બહુ મહત્વની બાબત છે. એટલે વિદ્યાર્થીઓને કચાશ ત્યાં રહે છે. અહીંયા આપણે ક્યાં ભૂલું કરી છે શું નહીં એ દરેક બાબતને તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો દર વખતે મિત્રો અલગ અલગ પ્રશ્નોનો ઉત્તર હું તમારી સામે પ્રસ્તુત કરતો હોઉં છું, અને એક વખત તમે વાંચી લો તો તમને ખ્યાલ ના પડે, ખ્યાલ પડી જાય, પણ એટલા માટે દર વખતે નવો પ્રશ્ન આપવાની ગણતરી પડતી હોય કે વિદ્યાર્થીઓ કંઈક નવું જાણે અને કંઈક નવું લખી શકે અને કંઈક નવું એના વિશે કંઈક વિચારી શકે. તો આ પ્રશ્ન બહુ ચારે બાજુ આ ગુંજેલો પ્રશ્ન જે છે તે ગુંજેલા પ્રશ્નને આપણે કેવી રીતે એની તૈયારી કરીશું નહીં એની આપણે ત્યાં આગળ વાત કરીએ. તો જોઈએ આ પ્રશ્નની અંદર પ્રશ્ન આપણને આ રીતે પૂછેલો છે કે પ્રશ્ન આ રીતે છે કે વધારે પડતા ટેરિફની અર્થતંત્ર પર થતી અસરો વિશેનું ચર્ચાપત્ર દેશના સંદર્ભમાં, અહીંયા દેશ એટલે આપણા દેશની વાત કરે છે, ભારત શબ્દનો ઉપયોગ કરેલો નથી. ભારત દેશના સંદર્ભમાં, દેશ એટલે આપણે ભારત દેશની વિશેની વાત કરવાની છે. પણ આપણે ભારત દેશના વતની છીએ તો ભારત દેશની વાત કરવાની હોય, અમેરિકાની વાત ત્યાં કરવાની ન હોય. હા, અમેરિકા જે ટેરિફ લાદ્યું એટલે આપણે એની કમ્પેરમાં વાતચીત કરવાની હોય કે આ જે ટેરિફ જે છે તેના કારણે આપણા અર્થતંત્ર પર શી અસર પડશે. એટલે ઘણી વખતે શબ્દમાં પ્રશ્નમાં તમને ભારત શબ્દ ન લખેલો તો આપણે આપણા ભારત દેશ વિશેની સમજૂતી ત્યાં આપવાની છે. વધારે પડતા ટેરિફની અર્થતંત્ર પર થતી અસરો વિશેનું ચર્ચાપત્ર દેશના સંદર્ભમાં અબક વર્તમાનપત્રના તંત્રને સંબોધીને તૈયાર કરો. અહીંયા તમને વર્તમાનપત્રના તંત્રનું નામ પણ આપી દીધેલું છે અબક, અને મુદ્દો છે ટેરિફ. તો ટેરિફ શું છે તો આપણને ટેરિફની ખ્યાલ હોવો જોઈએ. ટેરિફ એ અર્થતંત્ર પર કેવી રીતે એની અસર થાય છે. તો તાજેતરમાં જે ટેરિફ નાખવામાં આવેલું છે એનું ભારત દેશ ઉપર ઘણી હકારાત્મક અસર પણ જોવા માટે મળી અને નકારાત્મક અસર પણ જોવા માટે મળી છે. હકારાત્મક અસરોમાં ફાયદો આપણને એવો થયો, જો કે બહુ જબરજસ્ત ફાયદો નહીં પણ અમુક અંશે ફાયદો એવો થયેલો છે કે આપણે ચીન જેવા દેશોની સાથે આપણે હકારાત્મક સંબંધો બાંધી શક્યા. વેપાર ધંધાની અંદર આપણે થોડું આગળ પગલું આપણે ઉઠાવી શક્યા. તો એ કેટલાક દેશો એવા છે કે જેના કારણે આપણે
ભલે અમેરિકા ટેરિફ વધારે નાખ્યો, જો કે અમેરિકાની સાથે આપણે બિલકુલ વ્યાપાર બંધ નથી કરી નાખ્યો, પણ જે આયાત કરેલી વસ્તુ મોંઘી થાય તો એનું શું પરિણામ આવે, તો આપણે આ બધું વિચારવાનું છે. આપણે અમેરિકા સાથે તો વેપાર ચાલુ જ છે, પણ એમાં કયા કયા નકારાત્મક પરિબળો જોવા માટે મળ્યા. ચીન જેવા દેશો સાથે આપણે વેપારનો સંબંધ બાંધ્યો, એના કારણે આપણને કયું હકારાત્મક જોવા માટે મળ્યું. આ દરેક બાબતને આપણે ધ્યાનમાં રાખી અને તેનો ઉત્તર લખવાનો રહેશે. તો સૌથી પહેલા પત્ર લેખનની વાત કરું. અહીંયા મેં મારું નામ આપ્યું છે ક ખ ગ. પછી તમારે આવું લખવું હોય તો તમે લખી શકો. એક વિદ્યાર્થી તરીકે તમે આ લખી રહ્યા છો તો હું આ રીતે લખવાનું, સ્નાતક વિદ્યાર્થી, સરનામું 1 અને શહેરનું નામ લખ્યું છે ખ શહેર. હવે તમારે જે દિવસે તમે પેપર લખતા હોય એ દિવસની તમે ત્યાં આગળ તારીખ તમે લખી શકો. હું એમ લખી શકું કે તારીખ 14/11/2025. તમે તારીખ આ પ્રમાણે લખવાની રહેશે. તારીખ પછી ફૂલ સ્ટોપ આવે, ગુરુ વિરામ ના આવે, લઘુરેખા પણ ના આવે. તારીખ આ પ્રમાણે લખવાની રહેશે. કદાચ ભૂલથી અંગ્રેજીમાં લખાઈ ગઈ તો મહેરબાની કરીને તેને કાઢવાનો પ્રયાસ ન કરશો અને એમને એમ રહેવા દો, કારણ કે જેટલી સ્વચ્છતા હશે એટલો પ્રશ્નનો ઉત્તર વધારે ખીલશે. હવે આ પ્રમાણે લખ્યા પછી તારીખની સામે પ્રતિ, પછી કોમા આવે, તંત્રી શ્રી, પછી કોમા આવે, તંત્રી અને શ્રી વચમાં જગા આવે છે. અહીંયા વર્તમાનપત્રનું નામ તમને આપી દીધેલું છે અબક. વર્તમાનપત્રનું નામ આપણને આપી દીધેલું છે એટલે આપણે એ નામનો ઉલ્લેખ કરીશું. અબક વર્તમાનપત્ર, સરનામું 2. હવે અહીંયા તારીખ ના આવે, કારણ કે તારીખ માત્ર ને માત્ર આ જ બાજુ આવે, આ બાજુ તારીખ આવે નહીં. વિષય કર્યા પછી આપણે લખીશું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે. અહીંયા તમે જે પ્રશ્ન પૂછેલો છે એનું તમે કોઈ આકર્ષક શીર્ષક આપેલું હોય તો એ આકર્ષક શીર્ષકનો પણ તમે ઉલ્લેખ કરી શકો. વિષય મેં લખેલું છે માત્ર ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે. તો આપણે જોઈએ આટલું તમને ખ્યાલ પડી ગયો છે. હવે આગળની બાબત કરીએ. માનનીય શ્રી, પછી કોમા. તમે તંત્રી પણ લખી શકો. માનનીય શ્રી, કોમા, વર્તમાન સમયમાં ચાલી રહેલા ટેરિફ યુદ્ધની, આ એક પ્રકારનું યુદ્ધ જ કહેવાય, વ્યાપાર ધોરણને લગતું આ યુદ્ધ છે. વર્તમાન સમયમાં ચાલી રહેલા ટેરિફ યુદ્ધની ભારત દેશના અર્થતંત્ર પર કેવી અસરો પડશે તે અંગેનું ચર્ચાપત્ર અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપના સુપ્રસિદ્ધ અબક વર્તમાનપત્રમાં મોકલી રહ્યો છું. હવે અહીંયા આપના શબ્દ આવે, આપણા ના આવે. કર્મ વિભક્તિમાં આ છે એટલે ત્યાં આગળ આપના શબ્દ આવે. મોકલી રહ્યો છું, જે યથોચિત એટલે યોગ્ય સમયે, યથાવત્તા ઉચિત એવો શબ્દ બને. યથોચિત સમયે પ્રકાશિત કરવા વિનંતી છે. આ વિનંતીની જોડણી સાચી છે, વિનંતી આમ પણ લખી શકાય. બરાબર. હવે અહીં લિખિત અંગ આવશે. લિખિત અંગ જે આપણે આગળ નામ બતાવ્યું હતું તે નામ આવશે ક ખ ગ. તમે શહેરના નામનો ઉલ્લેખ કરવો તો તમે કરી શકો. ખ શહેર, અનુસ્નાતક વિદ્યાર્થી, એ વધારાનું લખવાની જરૂર નથી. અને બીડાણ આવશે. બીડાણમાં તમે શું મોકલી રહ્યા છો? ચર્ચાપત્ર. આટલી બાબત પૂરી થઈ. તમે પહેલા પત્ર લેખન નથી લખવું, અંતમાં લખવું છે તો પણ તમે લખી શકો. તો વાક્ય રચના બદલાઈ જાય કે વર્તમાન સમયમાં ચાલી રહેલા ટેરિફ યુદ્ધની ભારત દેશના અર્થતંત્ર પર કેવી અસર પડશે તે અંગેનું ચર્ચાપત્ર અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપના સુપ્રસિદ્ધ અબક વર્તમાનપત્રમાં મોકલી રહ્યો છું, જે યથોચિત સમય પ્રકાશિત કરવા વિનંતી છે. હવે માત્ર તમારે આટલું લખવાનું છે. ઉપરોક્ત ચર્ચાપત્ર ને આટલું લખ્યા પછી આપણે લખવાનું છે કે ઉપરોક્ત ચર્ચાપત્રને આપના વર્તમાનપત્રમાં પ્રકાશિત કરશો એવી નમ્ર વિનંતી છે. હવે મેં ટાઇટલ આપેલું છે. ટાઇટલમાં છે ટેરિફ યુદ્ધમાં ભારત. આ જે નિશાની છે એને ગુરુ વિરામ કહેવામાં આવે. શીર્ષક તમારું લાંબુ હોય તો આને આ રીતે આ શીર્ષક જે છે ઘણું લાંબુ છે એટલે આવી નિશાની તમારે મૂકવાની અને ગુરુ વિરામ કહેવામાં આવે. ત્યાં ડેશ કે કોમા એવું ન મુકાય. ટેરિફ યુદ્ધમાં ભારત, વેપાર સંતુલન પર અસર. ટેરિફ આવવાને કારણે ભારત દેશના અર્થતંત્ર પર, અર્થતંત્ર એટલે વેપારને લગતું જે છે બધું અર્થતંત્ર જ કહેવામાં આવે. જો વેપાર વાણિજ્ય ના હોય તો અર્થતંત્ર આવે જ નહીં. એટલે આપણે લખેલું છે વેપાર સંતુલન પર અસર. બરાબર. અહીંયા તમારે ડબલ ઇન્વર્ટેડ કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમા કાંઈ જ કરવાની જરૂર નથી. તમે માત્ર ને માત્ર અંડરલાઈન તમે કરી શકો. બીજું તમારે કંઈ કરવાની ત્યાં જરૂર હોતી નથી. હવે પહેલો મુદ્દો જે છે મિત્રો મારો પ્રસ્તાવનાનો છે. તો પ્રસ્તાવના, હવે તમે કોઈ
એવા અમુક વાક્યો ગોખી નાખેલા હોય તો આમાં ક્યાં બંધ બેસતા આવે મને કહો. આ જે છે મૌલિક પ્રશ્ન, મૌલિક આપણે પ્રસ્તાવના બનાવવી પડે. કોઈ યોજનાને લગતો હોય કે બીજું કોઈ હોય તો આપણે ગોખેલું હોય તો આસાનીથી આપણે લખી શકીએ, પણ આમાં આપણે કેવી રીતે લખી શકીએ? એટલે જેટલું બને એટલું તમે મૌલિક લખવાનો પ્રયાસ કરો. મૌલિક ક્યારે આવે? જ્યારે તમારું વાંચન વધારે હશે, જ્યારે તમે લખવાની પ્રેક્ટિસ વધારે કરશો તો અને તો જ. જો માત્ર તમે વાંચશો અને તમે લખશો નહીં તો આપણે લેખન કળાનો વિકાસ થશે નહીં. તમને જે કંઈ પ્રશ્નો મળે, જે કંઈ તમારી પાસે જાણવાનું મળે એ તમે લખો. લખવાથી તમારી સ્પીડ વધશે, તમારો વૈચારિક શક્તિ પ્રબળ બનશે અને પરીક્ષામાં તમે ખૂબ સરળતાથી તમે લખી શકશો. જે વાંચેલું હશે નસીબ હશે તો આવશે, નથી નસીબ તો નથી આવતું, તો કંઈ માયુસ થવાની જરૂર નથી. પણ એ તમને એક પુશબેક તરીકે તમને કામમાં આવશે, એક તમને ધક્કો મારશે. આ વસ્તુ આમાં રિલેટેડ છે, આ વસ્તુ આમાં રિલેટેડ છે, તો તમે આસાનીથી તમે ત્યાં આગળ લખી શકશો. આ શીર્ષક આપ્યા પછી પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે. હવે આપણે જોઈએ આ રીતે લખીશું પ્રસ્તાવનામાં મહાસત્તા અમેરિકા. હવે અમારી અમેરિકા જે કન્ટ્રી જે છે એ વિશ્વની મહાસત્તા તરીકે ગણવામાં આવે છે. જગતમાં જમાદાર તરીકે પણ એવા વિશેષણો ત્યાં આગળ આપેલા છે. મહાસત્તા અમેરિકા તરફથી વિવિધ દેશો પર લાદેલ ટેરિફનું, આ બધામાં તમે અંડરલાઈન તમે કરી શકો, ટેરિફનો ઉચ્ચ દર ચર્ચા કેન્દ્ર બન્યો છે. ત્યારે પછી કોમાં આવે, અહીં વાક્ય મારું પૂર્ણ થતું નથી. ત્યારે ટેરિફનો વિકરાળ પંજો, આ વિશેષણ આપેલું છે, વિકરાળ એટલે ભયંકર. ત્યારે ટેરિફનો વિકરાળ પંજો આપણા દેશના અર્થતંત્ર પર પણ પડ્યો છે. ભારત એનાથી બાકાત નથી, ભલે મિત્રતાની વાત કરતા હોઈએ, પણ ભારત દેશ ઉપર પણ દિલ ખોલીને ટેરિફ નાખવામાં આવેલો છે. આ ટેરિફ દેશના વેપાર સંતુલન પર કેવી અસરો સર્જશે? ઉદ્ગાર ચિહ્ન અહીંયા આગળ મૂકી શકાય. કેવી અસરો સર્જશે ત્યાં તમારે પ્રશ્ન મૂકવાનું છે ને, કેવી અસરો સર્જશે એમ. હકારાત્મક આવશે, નકારાત્મક આવશે, રોજગારી વધશે, રોજગારી ઘટશે, શું થશે તે ચર્ચાસ્પદ છે. તમે ન્યૂઝ વાંચતા હો તો તમને ખ્યાલ હશે કે આપણે ખાલી ગુજરાતના જ કેટલા ઉદ્યોગ ધંધાને ફટકા પડેલા છે ટેરિફના આવવાના કારણે. તો એની ઉલ્લેખ કરવાનો જરૂર નથી. હા, તો એસે પૂછાયેલો હતો, જે કરંટ ટોપિક હોય તમે એસેમાં તમે લખી શકો, પણ ચર્ચાપત્રમાં એ લખવાની જરૂર નથી. આજે જે મુખ્ય બાબતોને તમારે પીરસવાની જરૂર છે તે ચર્ચાસ્પદ છે. એટલે જે લોકો જે છે બધાના આ જ મુખ્ય વસ્તુ સંભળાય છે, અમેરિકા આટલા ટકા ટેરિફ નાખ્યું, ફલાણો ઉદ્યોગ ઠપ થઈ ગયો, ફલાણા ઉદ્યોગને થોડો વેગ મળ્યો. ટેરિફ એટલે આયાતી માલ પર વસૂલાતો ટેક્સ. ટેક્સની જોડણી આમ લખાય. દેશના અર્થતંત્રને સંતુલિત રાખવા, સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત રાખવા અને રાજસ્વ વધારવા માટે સરકાર ટેરિફ નીતિ અપનાવે છે. જોકે ટેરિફ નીતિ તો આપણે પણ અપનાવીએ છીએ, પણ આ તો મુદ્દો એટલા માટે ચર્ચાસ્પદ બન્યો કે જે અમેરિકા ઊંઘમાંથી સફાળું જાગી ગયું હોય અને ભૂલ ધૂણ્યું હોય કે નાના ટેરિફ વધારે નાખી જ દો, એટલા માટે આ ટેરિફનો મુદ્દો બહુ ગાજેલો છે. દરેક દેશ એ આયાતી વસ્તુ પર ટેરિફ નાખતો જ હોય છે. ભારતની પણ અમુક વસ્તુ પર ટકાવારી ઘણી બધી વધારે છે. એ સામસામા ઘણા બધા પ્રત્યાઘાતો જોવા માટે મળેલા છે. તો આ પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે, પણ અહીંયા તમે પ્રસ્તાવના લખવાની જરૂર નથી. મહાસત્તા અમેરિકા તરફથી વિવિધ દેશો પર લાદેલ ટેરિફનો ઉચ્ચ દર ચર્ચા કેન્દ્ર બન્યો છે. ત્યારે ટેરિફનો વિકરાળ પંજો આપણા દેશના અર્થતંત્ર પર પણ પડ્યો છે. તમારે આપણા દેશ નથી લખવું તો ભારત દેશ પણ લખી શકો. આ ટેરિફ દેશના વેપાર સંતુલન પર કેવી અસરો સર્જશે તે ચર્ચાસ્પદ છે. ટેરિફ એટલે આયાતી માલ પર વસૂલાતો ટેક્સ. દેશના અર્થતંત્રને સંતુલિત રાખવા, સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત રાખવા અને રાજસ્વ વધારવા માટે સરકાર ટેરિફ નીતિ અપનાવે છે. હવે નીતિની જોડણી તમે ધ્યાનમાં રાખો, ટેરિફની જોડણી ધ્યાનમાં રાખો, તો આવી જોડણી પર તમે ધ્યાનમાં રાખશો તો પણ તમને ઘણો ફાયદો જોવા માટે મળશે. એટલે આ પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે. હવે બીજા મુદ્દાની અંદર મિત્રો હું એનો ઉલ્લેખ કરીશ કે જેમાં આ ટેરિફ આવ્યું અને એના કારણે આપણા દેશ પર કઈ અસરો જોવા માટે મળી, અર્થતંત્ર પર કઈ અસરો જોવા માટે મળી, આપણે તેનો ઉલ્લેખ કરીશું. તો અમેરિકા આવે એટલે આપણને ખ્યાલ પડે
કે અમેરિકા એ મહાસત્તા પણ ગણાય છે, જગતના જમાદાર તરીકે પણ ગણવામાં આવે છે અને વિશ્વનો સૌથી મોટો આયાતી દેશ પણ ગણાય છે. તો આ મધ્ય ભાગ છે. મધ્ય ભાગની અંદર ટેરિફ વધારે પડતું નાખવાથી આપણા અર્થતંત્ર પર કેવી અસર થઈ છે? જો કે દરેક બાબતોમાં તમને હકારાત્મક અને નકારાત્મક જોવા માટે મળતું જ હોય છે. તો કોંગ્રેસના જે ભૂતપૂર્વ એક પ્રધાન જે છે પી ચિદમ્બરમ, એમનો અર્થતંત્રને લગતો એક લેખ સોમવારે ગુજરાત સમાચારની અંદર આવે છે. એમને ટેરિફ વિશેની બહુ જબરજસ્ત અને માહિતી આપેલી છે કે તેનાથી ભારત દેશ પર કેવી અસર થશે, અમેરિકા પર કેવી અસર થશે, બાજુના દેશો પર તેની કેવી અસર થશે. તો આવા જે લેખ તમે વાંચો તો પણ તમે કોઈ પણ પ્રશ્નના ઉત્તરને તમે ત્યાં આગળ લખી શકો. પણ દોસ્તો, વારંવાર કહું છું કે જેટલી તમારામાં મૌલિકતા હશે એટલું તમને આસાનીથી તમને મળી શકશે. તો આ મુદ્દો જે છે, આના માટે તમારી પાસે એની યોગ્ય માહિતી હોવી જોઈએ. આમાં ગપ્પાબાજી ત્યાં આગળ ચાલે નહીં. તો કેટલાક અંશે આપણે સાચી માહિતી છે, એટલે સાચી માહિતી એટલે આંકડાકીય માહિતીની જરૂર નથી. જ્યાં અવકાશ છે ત્યાં લખવું પડે, પણ અહીંયા કંઈ અવકાશ નથી એટલે આપણે લખ્યું નથી. તો જોઈએ આપણે કે અમેરિકાએ જ્યારે ટેરિફ નાખ્યું ટકાવારીમાં પ્રમાણે ધીમે ધીમે સ્લો પોઈઝનની રીતે આપણે ધીમે ધીમે ડોઝ આપ્યા અને આપણે વિરોધ હોવા છતાં કેટલીક બાબતે આપણે તેને સ્વીકારી પણ લીધેલું છે. એના પણ કેટલાક કારણો છે. કારણ કે આ તો દેશો વચ્ચેનો વેપાર છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે, એટલે દરેક બાબતનો વિરોધ પણ ન કરે, દરેક બાબતને સ્વીકારાય પણ નહીં. પણ મુદ્દો આપણો એટલો છે કે આ અર્થતંત્ર પર કેવી અસર પડી, એની આપણે વાત કરીએ. હું એની વાત કરું છું. જો અમેરિકા વિશ્વનો સૌથી મોટો આયાતી દેશ છે, તેણે ભારતના કેટલાક ઉત્પાદનો પર વધુ ટેરિફ નાખતા અહીંયા તમે અંડરલાઈન કરી શકો, દેશના વેપાર સંતુલન પર ઘણી નકારાત્મક અસરો જોવા મળી. હવે કઈ નકારાત્મક અસરો જોવા મળી એનું પેપરમાં વિવરણ ન્યૂઝમાં બહુ સરસ મજાનું આવે છે. ઘણા જે મેગેઝિન્સ આવે છે, યોજના છે, પાક્ષિક છે, આવા મેગેઝિન્સના માધ્યમ થકી પણ તમે જોઈ શકો છો. ધ હિન્દુસ્તાન નામનું જે ન્યૂઝપેપર આવે છે એમાં પણ તેનું વિશ્લેષણ આવે છે. તો આવી માહિતી થકી તમે એક અધિકારી બનવાના માટે જઈ રહ્યા છો, તો આપણી પાસે જેટલી માહિતી હશે એટલું તમને ઉત્તર લખવાની સાથે સાથે અધિકારી બન્યા પછી પણ એમાં કેટલાક અંશે તમારે કામમાં આવી શકશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. આપણને પરીક્ષાનો પણ ડર નહીં લાગે કે જે જગ્યા આપણે જવાબદારી નિભાવતા હોય એનું પણ આપણને ડર લાગશે નહીં. દેશના વેપાર સંતુલન પર ઘણી નકારાત્મક અસરો જોવા મળી. ભારતના સ્ટીલ, એલ્યુમિનિયમ, ટેક્સટાઇલ, ફાર્મા અને અન્ય ઉદ્યોગો પર વધારે ટેરિફને કારણે ભારતીય માલ સામાન અમેરિકી બજારમાં મોંઘો બનતા નિકાસકાર અને ઉત્પાદન ક્ષેત્ર પર સીધી અસર જોવા મળી. હવે ટેરિફ વધી ગયું તો એની પડતર કિંમત વધવા માંડી, તો લોકો ખરીદવાનું બંધ કર્યું તો આ બાજુ પણ અસર થાય. એટલે બે બાજુને ધક્કા વાગે. જો ટેરિફ વધે પરિણામે જો આપણે આયાત કરીને મોકલવામાં આવે તો વસ્તુની કિંમત ઊંચી જવાની. તો આ બધી તકલીફો થવાની છે. એટલે નિકાસકાર અને ઉત્પાદન ક્ષેત્ર પર સીધી અસર જોવા માટે મળી. કેટલાક ઉદ્યોગોને બંધ કરી દેવા પડે, કેટલાને ડાયવર્ટ કરવા પડે, આ બધું જોવા માટે ત્યાં આગળ મળેલી છે. અને બીજો મુદ્દો છે, સાથે સાથે વેપાર ખાદ્યમાં પણ વધારો જોવા માટે મળ્યો. આ સમતુલા હતી, સમતુલાની અંદર આપણને વિપરીત પરિણામો જોવા માટે મળ્યા. સાથે સાથે વેપાર ખાદ્યમાં વધારો, ઉદ્યોગ પર અસરો જોવા માટે મળી. આ ઉપરાંત સાથે સાથે વેપાર ખાદ્યમાં વૃદ્ધિ, જો કે આના અનુસંધાનમાં વેપાર ખાદ્યમાં વધારો અને વેપાર ખાદ્યમાં વૃદ્ધિ, ઉદ્યોગો પર, રોકાણ પર અનિશ્ચિતતા તથા સેવા ક્ષેત્ર પર મર્યાદિત અસર જેવા નકારાત્મક પરિણામો જોવા માટે મળે. આ વેપાર ખાદ્યમાં વધારો અને વેપાર ખાદ્યમાં વૃદ્ધિ આ જે છે એનું નિરૂપણ બે વખત થઈ ગયેલું છે, પણ આ બે વખત એનો ઉલ્લેખ ન થયો આપણે ધ્યાન રાખવું પડશે. અહીંયા બે વખત ઉલ્લેખ થઈ ગયેલો છે એટલે પુનરાવર્તન ન થાય વાક્યમાં આપણે એ ત્યાં જોવાનું રહેશે. સાથે સાથે વેપાર ખાદ્યમાં વધારો, ઉદ્યોગ પર અસર જોવા માટે મળી. આ ઉપરાંત સાથે સાથે વેપાર ખાદ્યમાં વૃદ્ધિ, ઉદ્યોગો પર, રોકાણ પર અનિશ્ચિતતા તથા સેવા ક્ષેત્ર પર મર્યાદિત અસર જેવા નકારાત્મક પરિણામો જોવા માટે મળે. એટલે આટલી પંક્તિને મિત્રો હું ઉડાડી દઉં છું. એ થોડું ટાઈપ વધારે થઈ ગયું લાગે છે. અસરો જોવા માટે મળી એટલે આનો આપણે અવકાશ ગણવાનો નથી. એટલે અહીંથી આપણે
એને વાંચીએ તો આ પ્રમાણે આવે કે સાથે સાથે વેપાર ખાદ્યમાં વૃદ્ધિ, ઉદ્યોગો પર, રોકાણ પર અનિશ્ચિતતા, એટલે ઘણાના પેમેન્ટ પણ આવ્યા નથી અને ક્યાં રોકાણ કરવું છે એની મોટા મોટા ઉદ્યોગકારોની તકલીફ થવા માંડી. રોકાણ પર અનિશ્ચિતતા તથા સેવા ક્ષેત્ર પર મર્યાદિત અસર જેવા નકારાત્મક પરિણામો જોવા માટે મળ્યા. આ તમે અંડરલાઈન કરી શકો. પણ સાથે સાથે ચીન જેવા દેશોમાં કેટલાક ક્ષેત્રોમાં ચીનની સાથે આપણો મુક્ત વ્યાપાર થવા માંડે કે ચીન સાથે થોડા સંબંધો બગડ્યા હતા પણ ટેરિફના કારણે થોડો ફાયદો જોવા માટે મળ્યો છે. માત્ર ચીનને આવા કેટલાક દેશોની સાથે ભારતે મિત્રતા કેળવી અને જે વસ્તુની પર ફટકા પડ્યા હતા તો એને થોડું ડાયવર્ટ કરવામાં આવેલું છે. પણ ચીન જે છે એ આપણે એમ વધારે વસ્તી ધરાવનારો દેશ છે, આપણે તેનો ઉલ્લેખ કરેલો છે. પણ સાથે સાથે ચીન જેવા દેશોમાં કેટલાક ક્ષેત્રોમાં ભારત દેશ માટે નવા બજારોના દરવાજા પણ ખુલ્યા. આ હકારાત્મક પાસું કહેવાય, જેનાથી ભારત દેશ અર્થતંત્ર પર તેની પકડ રાખી શક્યો છે. પકડ શબ્દ નથી, પકડ શબ્દ છે, પણ આપણે બોલીએ છીએ પકડ. જેમ કલાક શબ્દ છે, કલાક શબ્દ નથી, એમ પકડ શબ્દ નથી, પકડ રાખી શક્યો. આ તેનું હકારાત્મક પાસું થયું. અમેરિકાના સ્નેહ, શરમ કે દબાણને વશ થયા વિના ભારત સરકારે લીધેલ દૂરંદેશી પગલાં ખૂબ જ આવકારદાયક રહ્યા. એને જે કંઈ ધમકીઓ આપી પણ છતાં આપણા દેશની સરકારે એની ધમકીઓને વશ થયા નથી. અમુક ક્ષેત્રને બાદ કર્યા એને આપણે કરી દેવા જોઈએ, કારણ કે ઘણી બાબતોમાં એવું લાગે કે આ વેપાર કરવામાં નહીં આવે તો દેશના અર્થતંત્ર પર ખૂબ જ મોટો ફટકો પડવાનો છે. એ અમુક બાબતોને બાદ કરતા કે નરી ધમકી આપતા તેમાં ભારત સરકાર જે છે તેને વશ થઈ નથી. હમણાં 2-3 દિવસ પહેલા ન્યૂઝમાં હતું કે હજી પણ ટેરિફનો દર ઘટાડવામાં આવશે. તો આ જે છે ટેરિફનો જે ફૂફાડો જે છે, ટેરિફના ફૂફાડા શરૂઆતમાં જ્યારે ફૂફાડો મારે ત્યારે બહુ તીવ્ર હતો, જે તેને લપેટમાં આવી ગયા, અર્થતંત્રને છિન્ન ભિન્ન કરી નાખ્યું. પણ નાગ જે છે તેની ફેણ કેટલા સમય સુધી રાખી શકે, એમાં પણ થોડો જે આક્રમકતા જે છે એમાં પણ ઘટાડો થતો જાય. તો આજે પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા માટે મળે છે. એટલે ભારત દેશ સાથે ફરી પાછો મૈત્રી કરાર અપનાવવામાં આવેલો છે. એટલે થોડા સમય પહેલા ન્યૂઝમાં હતું કે હજી પણ ટેરિફ અમેરિકા જે છે એ ઘટાડશે. આ બધો મુદ્દો જે મિત્રો તમે એસેમાં ક્યાંક હોય તમે ત્યાં આગળ લખી શકો, કેવું એસે પૂછાયેલું છે તેના અનુસંધાનમાં. તો આ જે બીજો મુદ્દો જે છે મિત્રો મેં એ મધ્ય ભાગ લખ્યો. મધ્ય ભાગમાં હકારાત્મક અસરો, નકારાત્મક અસરોનું ખૂબ સંક્ષેપમાં મેં વર્ણન કર્યું છે. તમારે 150 શબ્દોમાં લખવાનું હોય, 100 શબ્દોમાં લખવાનું હોય, આજે મેં લખેલું છે આમાંથી પણ તમે હજુ કટ કરી શકો. કેટલા શબ્દો છે તેના આધારે. પત્ર લેખનના વધારે માર્ક મળતા નથી, એટલે પત્ર લેખનને બહુ લંબાણપૂર્વક નહીં લખવાનું. ઘણા દોસ્તો પત્ર લેખન આખું પાનું ભરી કાઢે, પછી બીજા પાના પર મોટા અક્ષરથી આ લખે, એટલે જે પ્રશ્નનો ઉત્તર તમે લખો છો તેને યોગ્ય ન્યાય મળતો હોતો નથી. એટલે પત્ર લેખન જે છે તેને સંક્ષેપમાં પૂર્ણ કરી અને તમે જે પ્રશ્ન પૂછેલો છે એને યોગ્ય ન્યાય આપો. એટલે કેટલા શબ્દો છે એ શબ્દોને આધારે મહત્વની બાબતોને તમે ત્યાં પીરસી શકો. એટલે આ જે મધ્ય ભાગ જે છે આમાંથી પણ કેટલી બાબતો આપણે દૂર કરી શકાય. પણ લંબાણપૂર્વક ઉત્તર મેં એટલા માટે તમને અહીં મૂક્યો છે કે તમને ખ્યાલ પડે કે આ રીતે આપણે લખી શકતા હોઈએ. અને જેટલી વધારે માહિતી હું આપી રહ્યો છું તેમાંથી પણ ગાળી ચાળીને તમે લઈ અને યોગ્ય રીતે ઉત્તર તમે બનાવી શકતા હો છો. હવે આવશે છેલ્લું, એ સમાપન આવશે. આ સમાપન જે સમાપન નથી, તો સમાપનમાં ચર્ચાપત્ર એક બાબત છે કે સમાપનમાં જે તે વ્યક્તિ પોતાના મંતવ્યો જણાવતો હોય છે. હવે તમે વર્તમાનપત્રમાં માનો કે ગુજરાત સમાચારમાં તમે કોઈ ચર્ચાપત્ર લખ્યું શેરીમાં રખડતા કૂતરા અંગેનું, એ પણ મુદ્દો ચર્ચાસ્પદ મુદ્દો છે. તો એ તમે લખ્યું ચર્ચાપત્ર અને તમે સૂચનાઓ આપો છો કે આ કૂતરા જે છે એ વફાદાર પ્રાણી છે, એના માટે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એ તમારા મંતવ્યો છે. એ મંતવ્યોની સાથે સરકાર કે વર્તમાનપત્રના તંત્રની સાથે સહમત એવું નથી. એ તમારા મંતવ્યો છે, તમારા વિચારો છે, તમારો એક ભાવ છે. એની સાથે કોઈ વ્યક્તિ સંમત થાય પણ કરીને ન પણ થાય, પણ એક અધિકારી બનવા માટે આપણે જઈ રહ્યા છીએ ત્યારે આવા પ્રશ્નોના જે વમળો જે છે આપણા મગજમાં ચર્ચિત એટલે કે ગુંજવા જોઈએ. તો આપણને ખ્યાલ પડે આ મંતવ્યો છે. અને કોઈ પણ બાબત હોય તો એમાં દરેક વ્યક્તિ પોતપોતાના અભિપ્રાય જણાવતા હોય છે. તો આપણે એવો છેલ્લે અભિપ્રાય
આપણે સમાપનમાં જણાવીશું. તો જો કે જેવો પ્રશ્ન એ પ્રમાણે ત્યાં આગળ સમાપન આવે. અહીંયા પ્રશ્ન ટેરિફ વાળો છે તો સમાપનને આપણે આ રીતે લખીશું. એમાં બહુ લાંબી કે સૂચના આપણે અમેરિકાના પ્રેસિડેન્ટને કે આપણે ભારત સરકારના વડાપ્રધાનને, ભારત દેશના વડાપ્રધાનને આપવાના નથી. તો જોઈએ આપણે, ટેરિફ યુદ્ધ સરહદ યુદ્ધ કરતાં પણ ખૂબ જ વધારે ખતરનાક છે. આમ જોઈએ તો અલંકારમાં વ્યતિરેક અલંકાર થયો. ટેરિફ યુદ્ધ સરહદ યુદ્ધ કરતાં પણ ખૂબ જ વધારે ખતરનાક છે. ખતરનાકની જોડણી આમ આવે. ઘણા મિત્રો ખતરનાકના બદલે અહીં ખતરનાક લખે છે. ભારત દેશે અમેરિકાની બળિયાના 2 ભાગની મેલી મુરાદને કેટલાક અંશે સફળ થવા દીધી નહીં. આ કહેવતનો આવો તમે ઉલ્લેખ કરી શકો, કારણ કે એ તો એમ જ વિચારતું હતું ને કે ભારતને ધમકાવીશું એટલે આપણે દબાણને વશ થશે અને જેટલો કહીશું એટલો ટેરિફ એ આપણને ચૂકવશે, એવું ત્યાં આગળ હતું. અને અમારા જે કંઈ આયાતી વસ્તુ એની પર ટેરિફ ઘટાડશે. પણ છતાંય સરકારે બહુ સમજી વિચારીને આ બાબતમાં કાર્ય કર્યું છે. ભારત દેશે અમેરિકાની બળિયાના 2 ભાગની મેલી મુરાદ એટલે ઈચ્છા ને કેટલાક અંશે સફળ થવા દીધી નહીં. ટેરિફના ઉચ્ચ દરે ભારતના અર્થતંત્ર માટે પડકાર અને નવી તકો બંનેનું સર્જન કર્યું છે. હવે સલાહ જે છે માત્ર મેં એક જ પંક્તિમાં આપી છે. તો આ સમાપનમાં આપણે કર્યું કે આ ટેરિફ જે છે ખરેખર ખતરનાક જ છે અને આ દેશ એવું વિચારતો હતો કે જે બળીઓ હોય એને વધારે ભાગ લેવાનો હોય, પણ આપણા દેશ આ જે મુદ્દો હતો એની પર બહુ સમજણપૂર્વકવાળું કામ કર્યું છે. ટેરિફના ઉચ્ચ દરે ભારતના અર્થતંત્ર માટે પડકાર અને નવી તકો બંનેનું સર્જન કર્યું છે. અહીંયા એક જ પંક્તિની અંદર ઘણી બધી એમને સૂચના એટલે કે સલાહ આપી દીધા છે. પરંતુ લાંબા ગાળાના હિત માટે બંને દેશો વચ્ચે સંવાદ અને સહકાર વધારવો જરૂરી છે. આ એક જ પંક્તિની અંદર બધા સૂચનો આવી ગયા. જો બંને દેશો વચ્ચે યોગ્ય સંવાદ થાય, બંને દેશો વચ્ચે યોગ્ય સહકાર થાય તો અને તો આ ટેરિફનો જે પ્રશ્ન જે છે એનું આપણે નિરાકરણ કરી શકીએ. અમેરિકાને ભારત દેશ વિના ચાલી શકે તેવું નથી, કારણ કે ભારત દેશનું જે બજાર જે છે એ અતિ વિશાળ છે. લોકતંત્ર આપણું ખૂબ જ વધારે છે. પ્રજાજન વધારે હોવાના કારણે જો એ ઘણા બધા એવા પોતાના આક્રમક મૂડમાં લડવાનો પ્રયાસ કરે તો ઘણી બધી સમસ્યા સર્જાતી હોય છે. આ ટેરિફના કારણે શટડાઉન જે છે કેટલા દિવસો સુધી ચાલ્યું, લગભગ 45 દિવસ સુધી શટડાઉન ચાલ્યું અને એના કારણે અમેરિકાના અર્થતંત્રને ઘણું બધું નુકસાન પણ થયું. અને હમણાં જ 2 દિવસ પહેલાં એ ન્યૂઝમાં આવ્યું છે કે અમેરિકાની જે સરકાર જે છે એમને શટડાઉનને ખોલવાને માટે અમુક ડોલર એમને ત્યાં આગળ ચૂકવ્યા. તો આ બધી બાબતો અર્થતંત્રને લગતી તો આપણી પાસે હોવી જોઈએ. આ કોઈ કાલ્પનિક પ્રશ્ન નથી. આ જે પ્રશ્ન જે છે એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને જેટલું તમારી પાસે આને લગતી માહિતી હશે એટલો તમે ઉત્તર તમે લખી શકશો. તો દોસ્તો, આ પ્રમાણે જે પ્રશ્ન પૂછેલો છે એને તમે ખૂબ સારી રીતે લખવાનો પ્રયાસ કરજો. એકવાર તમે સાંભળજો, સમજજો અને તમે તમારે જાતે લખવાનો પ્રયાસ કરજો, કારણ કે જેટલું તમે લખવાનો પ્રયાસ કરશો એટલું તમને ખૂબ જ મજા પડશે. તો આ સાથે મિત્રો ટેરિફ વાળું જે ચર્ચાપત્ર હતું એ ચર્ચાપત્રને પણ હું પૂર્ણ કરું છું. વિડીયોને લાઇક્સ કરજો, આપના પ્રતિભાવ જણાવજો, આ જે ચેનલ જે છે એને શેર કરજો. આવા અવનવા વિડીયો જોવાને માટે મિત્રો આપ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.